કે તું ક્યાંથી જતો તો માણ મારું ગોઠવાનું. એટલે રામ અને લક્ષ્મણમાંથી સીતામાંથી એ વિચારવાનું છે. દશરથમાંથી એ વિચારવાનું પુત્ર પ્રેમ કેટલો કે રામ નથી અને દરિયા નદીને સામે કાંઠે વયા ગયા એમ જા સુમતે કીધું તો 100 વાર દશરથજી રામ બોલ્યા. રામ હિ રામ રામ હિ રામ રામ હિ રામ સુર ગયે સુરધામ. ભગવાનના 100 વખત નામ લીધા અને દશરથજીના ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયો. આવો પુત્રનો પ્રેમ હતો. એટલે રામાયણમાંથી બધા પાત્રો છે. અને કૃષ્ણને સમજી લે ને, કૃષ્ણનું આ ભાગવત છે એમાં કૃષ્ણના જીવનને સમજી લો, જિંદગીમાં કોઈ દી દુઃખ ન આવે. કૃષ્ણને ખાલી સમજી લેવા જોઈએ. ભગવાન કૃષ્ણ જન્મા નથી એની પરિસ્થિતિ તો જન્મા નથી 1 કલાક માના ખોળામાં નહીં. પરમારા ત્યાંથી ઉપાડ્યા વસુદેવે, પરમારા હે ભાઈ. અને સીધા પાલક માતા અને પાલક પિતા વિચાર કરો. અને ન્યાય કપલીનું આવી ગઈ. ન્યાય કપલીનું એને ખૂબ હેરાન કર્યા. પણ ભગવાન કૃષ્ણનું જીવનમાં તમે જુઓ, એક પણ દિવસ પોતે નિરાશ નથી થયા. નિરાશ તો જ્યારે દ્વારિકામાં બેઠા હતા અને જ્યારે માં સાંભળી ગોપીને ગોપ સાંભળે છે ત્યારે પોતે દુઃખી થાય છે. બાકી એક પણ વખત નિરાશ નહીં. કૃષ્ણ તમે જુઓ આખા જીવનમાં, આ ભાગવતમાં તમે સાંભળજો, ગીતામાં સાંભળો, ભાગવતમાં, મહાભારતમાં, કૃષ્ણએ 1 મહિનો પોરો ખાધો હોય ને એવો દાખલો નથી ઇતિહાસમાં. બળભદ્રજી જાત્રા કરવા ગયેલા છે, કૃષ્ણ જાત્રા કરવા નથી ગયા. એને તો માથા કૂટમાં સતત કપલીનો સામનો જ કરવાનો. અમુક અવળાટાની કપલીનો સારા કામમાં પોતે નો અને બીજા નો હતી. એ અવળાટાની કપલીને કહેવાય. એ દુર્યોધનના વિચાર, પોતે નો અને બીજાના પણ નથી જવું, નથી જવું, હે ભાઈ હું નથી જતો ને ક્યાં ઉપડ્યો. એ પોતે નો અને બીજા નો બધી અવળાટાની કપલી દુર્યોધનના વિચાર. એક જણો કહેતો હતો, મને ખબર નથી. એક જણો કે અમુક 3 આટાની કપલી નો ભેગો રાખો તો નડે, નો બરકો તો નડે. હે નો બરકો તો નડે. એટલે એ પણ નો વૈષ્ણવ ભાઈ દેશ નો ખૂજે ને. અને એ કપલી નટળ જ વહી ગઈ. અમુક 3 આટાની કપલી ભેગો રાખો તો નડે, નો બરકો તો નડે. એ શકુની ના વિચાર. કૌરવ ભેગો રાખ્યો તો ખહરો કઢવી નાખ્યો, પાંડવે નહોતો રાખ્યો તો હિમાલય સુધી પુગાડ્યો. હું કર્યું, ઝીણી ઝીણી કરીને જાડી થઈ ગઈ. તને નહીં પેદા સુધર તો વાંધો નહીં, મૂકી દે. એ શકુની ના વિચાર. કૌરવ ભેગો રાખ્યો તો ખહરો કઢવી નાખ્યો, પાંડવે નહોતો રાખ્યો તો હિમાલય સુધી પુગાડ્યો. હું કર્યું, ઝીણી ઝીણી કરીને જાડી થઈ ગઈ. ઝીણી ઝીણી એટલે જુગાર. તમને તો એ ન ખબર હોય, પણ બને ત્યાં સુધી જુગાર ન રમો. જુગાર છે લોભ છે, લોભમાંથી પાપ થાય, પાપમાંથી વિનાશનું સર્જન થાય. પાંડવોની દિશા માઠી થઈ ગઈ, આપણી હારી ન રહી. તમે તાર જોજો, રમતા હોય ને હાથું હોય ને વધારે રમે. આજ ફેર આવશે, આજ ફેર આવશે, આજ ફેર આવશે, આજ ફેર આવશે ભૂખ, આજ ફેર આવશે ખબર પડશે છોકરાની માં, આજ ફેર આવશે ખબર પડશે તો પોલીસ, આજ ફેર આવશે, આજ ફેર આવશે. અને એમાં ખબર પડે પોલીસ પોલીસ તો નોળિયું નીકળે એમ થોરની વાડીમાં થોહરો નીકળી જાય. જિંદગીમાં જુગાર ન રમવો. ઘણા શું કે ટાઈમ પાસ કરી, એવો ટાઈમ પાસ ન કરાય, બીજું ટાઈમ પાસ કરવાનું ઘણું છે. અને અમુક લાહી લાઈન હોય, લાહી લાઈન બહુ સારી, કાયમ ન હોય પણ નડે ની આટાની દુનિયા આખી હોય. ગમીને જાઓ, ગમી કામ ચાલુ કરો, ચાલુ કરો, ચાલુ કરો, જેવું ચાલુ કરો સટકે પડદામાં થઈ જાય. અને આ બધું હકેલતા હોય તો આવે બહુ સરસ ગોઠવાનું. આવું નહોતું ધાર્યું આપણે કઈ તું ક્યાં ગયો, આપણે જ કેટલા કામ નગા, આપણે થોડા ઘણી ઓમ હારી લાહી લાઈન લીકેજ થાય, નડે નહીં. અને દુનિયા આખીમાં હોય. ઘણા ક્યાં કપલીને હું છે હું ભેગી રાખું છું. આ સજ્જન છે ને એટલે કપલીને કામ આવી, લાઈને કામ આવી. સજ્જન છે. જો અવળા આટા હોત તો લાઈને પડી રહે, કપલીને પડી રહે. 3 આટા હોત તો લાઈન ના લીપાઈ જાત ને પોતાને લીપાઈ જાત ને. લાહી લાઈન તો લીકેજ છે. એટલે કવિ શું કે છે કે હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે, હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે, હોત નહીં મામો કસો ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે, હોત નહીં કાળનેમી તો ઘનશ્યામને યાદ કોણ કરે, હોત નહીં ભેરવો તો રામદેવને યાદ કોણ કરે, હોત નહીં રાક્ષસો તો માં ભગવતીને યાદ કોણ કરે, હોત નહીં રાજ તો હુરુજને યાદ કોણ કરે, હોત નહીં દુઃખ તો સુખને યાદ કોણ કરે, હોત નહીં અજ્ઞાની તો જ્ઞાનીને યાદ કોણ કરે, હોત નહીં મૂર્ખ તો સજ્જનને યાદ કોણ કરે. અરે મિત્રો, હોત નહીં મોત તો આ જિંદગીની કિંમત કોણ કરે. મોત ન હો તો જિંદગીની કિંમત ન થતો. મરી જવાનું, મરી જાવ ચિત્તા રોકાવું છે. ટાણું આવે સટકવું પડે, બીજાનો વારો આવે.
મારે જલારામના ગુરુ સંત ભોજા ભગતની થોડીક વાત કરી. દરેક સમાજમાં મહાપુરુષો થયા છે, દરેક સમાજમાં સંતો થયા, ભક્તો થયા, સુરવીરો થયા, દાતારો થયા, બીજાને નડે એવાય થયા. એટલે કપલીનું હોત તમે ગમીને દાન કરતા હો ને તો ઘણી કપલીનું ન ઉતરાવ શું કે ખબર છે? એ 2 નંબરના હોય. એ તમને ન ખબર હોય, બધી 2 નંબરનું હોય. પણ તું સાડા 3 નંબરનું ભરાય નહીં. આમાં જન્મો છો, પ્રગટ થયો છો, ઉત્પન્ન થયો છો. 2 નંબરના છે મારું હાળું વાંદરું. બીજાનું સુખ જોઈને રાજી થતા શીખી જાવ, જિંદગી હાવ હેલી થઈ જાય. બીજાનું સુખ જોઈને રાજી થાય કે ભાઈ આ સાતરોલા પરિવારે ખૂબ સારું પિતૃનું કાર્ય કર્યું અને આખા ગામને ખૂબ આનંદથી જમાડ્યા, સગા સંબંધીઓ સ્નેહી બહુ આનંદ આવ્યો. એમાં આપણા બાપનું શું જાય? તો એમ ન ખબર, એ તમને ન ખબર હોય કેમ કર્યું હોય. એ બધું આમ છે આમ. પણ તારે શું છે એમાં? ઘણા એનો બંગલો સારો હોય, મકાન 2 સારા હોય ને આપણે કહીએ મકાન બહુ સારું બનાવ્યું, તો ઓલો પડખે હોય શું કે ખબર? એ માથાના જેટલા વાળ, માથાના વાળ જેટલા માથે છે. બધું આમ છે આમ. પણ તારે ક્યાં ભરવા સાળા? કઈ ખાકડી છે ત્યાં રેવા થાય, મહેમાનને કેવા થાય 2 મહેમાન રાખાય. પણ મારા હાલ વાંદરાના અમુક અમુકને ગમે જ નહીં. કોઈના છોકરાનું હક પણ થતું હોય ને, પેલા મહેમાનને હામાં લેવા. પેલા આપણે ઘરે મહેમાન કોઈ આવે ને તો હામાં લેવા જતા. બેન તમને ખબર ન હોય, પેલા મહેમાનને હામાં લેવા જતા. અટાણે મહેમાનને હામાં લેવા જાય. છોકરાને જોવા આવવાનો હોય ને તો એકને બસ સ્ટેન્ડે બેહાર્યો હોય અને કાં સોસાયટીને ખૂણે બેહાર્યો. આઈને બેસી જાવ ને કે ઓલી કપલીને ફૂંક મારી દે. હા, એ ઘણા એવા હોય. બસમાંથી માણસો ઉતરે ને બેનું ભાઈ આ ભેગો આવેલો જાય. જય શ્રી કૃષ્ણ. રામ રામ. એ ભાઈ રામ રામ. ક્યું ગામ? ત્યાં કોઈ નથી બેન. એટલે પેલા મહેમાન કે રામ રામ. ક્યું ગામ? ફલાણું. ઓહો હો હો, ન્યા ઠીક તમે અમારા ગામમાં શું ધક્કો ખાધો? કે ફલાણા ભાઈ છોકરાને જોવા આવ્યા. કેવો ઓલો રખડે ને, કે કેવો ઓલો આખો દી હેમા કરે છે ને, કે એને બાપ હમો થયો થઈ જાય છે ને, કોને જોવા આવ્યા? એવા છોકરા છે એ બધા એવા છે ને, બાપ એક ભાઈનો, બાકી બધા કુંવારા છે. તો ઓલી બહેનો કે તો આપણે સંબંધ નથી કરવો ત્યાં. તો ઓલા કે તો આને જેને વાંધો છે ને એટલે આવડો આખીએ છે. તો આવડા નિરાશ થાય. હા જાઓ જાઓ બેન, એ તમારે કરવા નહીં હોય. જાઓ જાઓ, તમારી દીકરી કુવામાં જ નાખી છે ને, જાઓ જાઓ જાઓ. એ હાસા મળવાનો જમાનો નથી ભાઈ. એ ભગવાન હાસો જમાનો નથી. જાઓ જાઓ, અહીંથી આમ જાઓ, ત્યાંથી આમ જાઓ. નથી જાઓ જાઓ. હા, એટલે ભગવાનને કે આપણે કોઈની દીકરીને દખ ન થાય તે હાટું બસ જાય ને બેસી છે. તો ઓલી બાયું કે હાસો છે બિચારો, વળવળે છે કેટલો, પણ ક્યાં બસ ન મળે. આ હાલી આવે કે એ બસ આપણે કેમ ન જાય. આવડા ક્યાં બસ સ્ટેન્ડ ન જાય ત્યાં તમારે કેમ ન જાય ને તો ઓલે પાટિયા ઉતરી જાય. એ બસ વાળાને આડો પોતે ઉભો રહે. એ ઉભી રાખો ઉભી રાખો. આને આવું છે, આને આવું, આને આવું છે. એ હરાબ દેતો છો મને હવે. પણ એ અમારા ઈષ્ટદેવ જેવો છે. એટલે એને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. એ બસ વાળાને ઉભી રાખીને ચડાવી દે એમાં અને કે મારું કઈ કહેતા નહીં હો, અને હમણાં ફોન કરજો, હમણાં હું ઘેરે જાઉં છું. જેની ઘેરે પાંચરું હોય ને મહેમાન આવે ને એની પાસેથી હાલે. કેમ પાંચરું? મહેમાન આવવાના કેમ? મુના જો તમારી ને મુના ને સારું લ્યો, આવો કાકા સાપ્યો હાલો લ્યો. તો તમે કયો તો આવી. એ ઘડીક વાર થાય ને મુનો તો ત્યાં જ હોય ને. નાના હોય તે બધા મુના જ કહેવાય. અમુક મોટા થાય તો એ નામ રહી જાય, બાકી નાના હોય તે આપણે મુન્નો મુન્નો કહીશું. આ બેનો એટલે બેઠા કહું એટલે હવે છોકરું એક હાસો વાળા 4-5 આપલ પોપલ પરજા મોટી કરે. અહીંયા એવા નથી, અહીં તો બધા સુરવીરો છે. પણ કેમ? છોકરું એક હાસો વાળા 4-5. પેલા 4-5 છોકરા હાસો વાળું કોઈ નહીં. રેઠા મોટા થાય. મારી હારેસના બધા રોઈ રોઈને હિપકે સડી મોટા થયા. હાસો વાળું ક્યાં હતું કોઈ? અને જરાક છોકરું રોવે ને તો આ બેનું એવા નથી, આ તો હજારગાંવ શેઠાની વાત છે. જરાક રોવે ને ત્યાં તો દોટ કાઢે. અરે બાબુ કેમ રોવે છે? મુનો કેમ રોવે છે? મુનો એને મોઢે રોવે છે. ત્યાં તો એ બાઈનો ધણી પતિદેવ સ્વામીનાથ ભાઈડો એ વાહેથી વળે આમ થતો આવે. મારી પાસે લાવો. બાબુ કેમ રોવે છે? મારી પાસે લાવો. બાબુ કેમ રોવે છે? મારી પાસે લાવો. મારી પાસે લાવો. એમ બાબો સાનો રી. તો ગ્રાન્ડ ફાધર, એ મારી પાસે લાવો. કેમ રોવે છે બાબુ?
તો ગ્રાન્ટ મધર એ મારી પાસે હેઠું નાખી ઘડી રોવા દે ને કે તને રોવરાવશે એનું હયું હળવું થવા દે. ખાસ બેનું ને કહું છોકરાને રોવરાવવાની હું નથી કહેતો, પણ રોતું હોય તો દોટ નથી કાઢવાનું, એ રીઢું થાય છે, એમાં કાંઈ બહુ વાંધો ન આવે. અને એટલો આપલ પોપલ છોકરા મોટા કરે છે. આ તો કોક કોક 1000 શેટાની વાત છે, અહીં તો એવું કોઈ ન હોય. ટાઈટનું બારું કાઢે નહીં જા બેટા ઠંડી છે, -ડિગ્રી નહીં જા બેટા. તડકાનું બારું કાઢે નહીં જા બેટા, હીટ પકડી ગયેલું વાતાવરણ બેટા નહીં જા, તારી સ્કિન ડાર્ક થઈ જાય, તારું સાંભળું કાળું પડી જાય. તા તો વરસાદ બારીશ બારીશ એટલે મેં તને સળેખેમ થઈ જાય નહીં જા બેટા. ટાઈટનું બારું કાઢે નહીં, તડકાનું બારું કાઢે નહીં, વરસાદનું બારું કાઢે નહીં, તને રાખવો ક્યાં? આ દેશનું સંતાન એવું હોવું જોઈએ ટાઈટ તડકોને વરસાદ વેઠી શકે, ગમે એવા સંકટનો સામનો કરી શકે, ગમે એવા દુઃખમાં રસ્તો કાઢી શકે, મહા મહેનત કરી અને રસ્તાને સુધારી શકે, અને સગવડતા થયા પછી કોઈ ગરીબને ને રાષ્ટ્રને મદદ કરી શકે એવો મારા દેશનો મહાન સંતાન હોવો જોઈએ. રહોડામાં અને હું જો બેઠા છું ને ખાસ કહું, આળસો માણાય ભાગમાં ધંધો ન કરવો, ભલે હગી હાહુ ન હોય કે હગી માસી નો હોય, હગી ફઈ નો હોય, હગી કાકી નો હોય, હગા હાટુભાઈ નો હોય. આળસો માણાનું મીટર તમારી પાસે માપવાનું, આજનું કામ કરવાનું એમ કહીને કાલ કામ કરશું. એ માણા ભૂલે શું કે ભાગમાં બિઝનેસ નહીં કરતા, એ આળસો માણસ છે. પણ કાલ કામ કરવાનું હોય ને એમ કે અટાણે નહીં, આજ ઉભા થાવ, હાલો હે ભાઈ હાલો હાલો ઉભા થાવ. એની આરે તમે ભાગમાં બિઝનેસ કરશો, ગમે ત્યાંનો હોય, ગમે એ સમાજનો હોય, એમાં દ્રષ્ટિ છે, વિઝન છે, એમાં ગતિ છે. આળસુને હિમાલય દૂર નથી, આળસુને ઉમરો નજીક નથી, અપંગને હિમાલય હિંમત હોય તો દૂર નથી. આળસુ માણા હોય ને ઉંમરે પૂગતા બપોર થાય અને પગેથી હાવ ખલાસ હોય તો એ હિમાલય સુધી જઈ જાય. અને જિંદગીમાં કોઈ નિરાશ નહીં થવાનું, આ કૃષ્ણમાંથી શીખવાનું. દુઃખ ને સુખ તો આવે છે, એક સરખા દિવસો સુખના કોઈના જાતા નથી, માટે જ સાણા માણસો સાહેબીથી લેસ ફૂલાતા નથી. અને એક આ મોબાઈલનો એવો વળગાડ વળગ્યો છે, મને એમ છે જો આમનામ પછી વર નેટ હાલશે ને તો ઘીરે ઘીરે એક ગાંડો ને એક ગાંડી છે. નેટ પૂરું ન થાય ત્યાં સુધી ફોન મૂકતા જ નથી. આમ સકાળું ફરે ને તે ઘા કરે, હવે પૂરું થઈ ગયું લે. અને આપણને તેમ થાય સુઈ ગયા છોકરા, ગોદડું ઓઠીને આમાં જાણે જડબા દેખાય. ભાઈ કાં સાડો છે, હું માથાકૂટ કરો? મોબાઈલ પ્રગતિનું સાધન છે, અહીંથી 1 મિનિટમાં અમેરિકા વાત થાય. સમજીને વાપરો તો પ્રગતિનું સાધન છે. વિચાર શૂન્ય બનીને વાપરશો તો અધોગતિની પૂરી શરૂઆત છે, પૂરી નુકસાની છે. જોવાનું જોવે, ન જોવાનું જોવે. અને સંદાસમાં શું કામ મોબાઈલ લઈ જવો પડે? અહીં બારો રાખો ને, એ તો ફોન આવશે તે આપણે જોઈ લેવું કોનો ફોન આવ્યો, શું છે એમ. એ કામ જે કરવાનું છે તો નિરાતે કરો. ન્યા શું છે? ન્યા હવે જાણે તમે બેહવાના બનાવો છો, ખુરશી જેવા બેઠા રહીએ ને, એમાં એ સારું છે, તમને વંદન છે, તમે ગોઠણ નો દુખે એવું બનાવો છો. તમને આજે બનાવતો હોય એને એકવાર જોરદાર તળીના ગગડાથી વધાવો, ગોઠણને તકલીફ મટી ગઈ. ત્યાં બેઠા બેઠા કોક કેમ રમતા હોય? અડધી કલાકે બહાર આવીને પછી કહે લે હાલે, જે કામ હાટું ગયો તો એ તો બાકી રહી ગયું, પાછો ઘરે માલિક. મા બાપ પાસે બેહો, સત્સંગમાં બેહો, ધર્મના કાર્યમાં બેહો, ધંધે બેહો. જ્યાં બેહવાનું છે ત્યાં બેહો વાલા, નથી બેહવાનું ત્યાં હું કામ સમય વેસ્ટ કરો છો? હાટે આઠાનાની ફાંકી લઈ લ્યો એટલે ઝટ કામ પતે. ત્યાં શું છે એટલે વિચારવાનો મુદ્દો છે. અને હૈયા દુબળાના પડસાયામાં નહીં આવું. 800 માણસે તમે ધંધો કરો ને તો 400 મહિને વરહે કેવું પડે, હે ભાઈ, હાહુના, હાડુભાઈના, મામાના, માસીના, ફઈના, જે હોય કાકાના, મોટા બાપાના, મારે સટકવાના કેટલા દેવાના છે? તો તારા સટકું ભાઈ, 2 વાર 3 4 ધંધા કર્યા, સટકવાના દીધા હમેથી. પછી આ ધંધો ઉપાડી. મેં કે આમાં હાલું કઈ ઉપાધી નહીં, બહુ વાહો ખંજોળી આવી ગઈ, સટકવાને એટલા દેવા પડ્યા. ટિકિટ નક્કી કર્યું આપણે, હું આગાકો પણ હૈયા દુબળાની પાસે બેહવું.
હૈયા દુબળો છે ને, તમે ગમે કારખાનું કરો, ગમે ધંધો કરો, ગમે વાત કરો ને એટલે શું કે એ ન કરાય, ઓલા ન ખોટાવી, ઓલા ન વેસાઈ ગયું, એ હિસાબ બધું એની પાસે હોય. ઓલા હેલિકોપ્ટર લીધું તને ખબર છે, એને ખબર ન હોય. નિરાશાવાદી જીવન જીવનારી વ્યક્તિ બીજાને નિરાશાવાદી બનાવે છે ને બીજાને અધોગતિના ખાઈમાં લઈ જાય છે. જિંદગીમાં કોઈથી નિરાશ ન થવું. તમે જે વિચારશો ભીતર બેઠેલો આત્મા છે, પરમાત્મા છે, જે વિચારશો એ લગી તમને લઈ જશે. ઈશ્વર મારી તમારી ભીતર બેઠેલી એક તાકાત મને તમને ત્યાં લઈ જાય છે. આમાં ચમત્કારને હું માનતો નથી, શ્રદ્ધાને માનું. ક્યાંય એવું થાય નહીં ખુદા દેથે સપર ફાડ કે દેથે કોકને સપર ફાડી દે કે સાબરું ફાટ્યું રહીએ. વાવણી થાય તો વાવવા જવું પડે, નીંદવું પડે, પારવું પડે, દવા છાંટવી પડે, ખાતર નાખવું પડે, પછી ભાગમાં એટલું થાય. પણ વાવણી થાય ને સવારે ઘરવાળા કે એ સામૂહિક સામૂહિક કે પણ વાવવા વી ગયા, કાકા વી ગયા, ભાઈ વી ગયા, પડોશી ગયા, ભલે વી ગયા, આપણે ભાગમાં સાફળ ઉગશે, ઉગે ધરો બોડી ન જોતું હોય. એટલે જીવનની માલિકો કોઈ દિવસ કામ નથી કરવું એ વિચાર આપણા જીવનમાંથી કાઢી નાખો. ભગવાન કૃષ્ણનું જીવનની હું વાત કરતો હતો. કૃષ્ણના પ્રાગટ્યથી માંડી સ્વર્ગાગમન સુધીમાં તમે તપાસ કરી લેજો, ક્યાંય ભગવાન કૃષ્ણે પોરો નથી ખાધો અને ક્યાંય પ્રભુ નિરાશ નથી થયો. ગમે એવા સંકટમાં સામનો કર્યો છે. તમે મહાભારત વાંચો ને તો તમને અંદરથી એવી હિંમત આવી જાય કે ભગવાને આટલું બધું વેચ્યું તો મને તો કાંઈ વાંધો નથી. અને આપણે વરહમાં 3 વાર રિલેક્સ થવા જવું પડે છે. ચાલો ચાલો એમાં પાછા દરિયો વટીને ઊની કરી જાય, દરિયો વટીને ઊની કરી જાય. અહીં તો હુતી ન આવે. અહીંયા એક કુંડમાં બધા હારે ના મોટા મોટા સડા પહેરે. અને કોક કુંડ ખરાબ થઈ ગયા ને કોકને પછી 15 દી ધાધર થાય ને ખહ થાય ને એવું બધું થાય. એમ કોક કહે છો, હું તો કોઈ દી મનાવ્યો નથી. એમ કોક કહેતું હોય, આપણે ખબર નહીં હોય. હવે મારું એમાં એક આધ્યાત્મિક વિચાર છે અને બીજું હાસ્ય છે. 8 દી ફરવા જવું હોય, 15 દીની તૈયારી હોય, બોલો હાચું ખોટું? 8 દી તમારે મારે ફરવા જવું હોય, 15 દિવસની તૈયારી. પેલું લીધું, પેલું લીધું, ઠેલો લીધો, બાસ્કેટ લીધો, અરીસો લીધો, દાંતિયો લીધો, ઘૂસ કાઢવાનો દાંતિયો લીધો, એ બધું. અને પછી ફિટ કરતા હોય, 2 માણા જાય, 2 માણા પહોંચે ને છોકરું એક મનુ મમ્મી પપ્પા ટેસિયા જેવું છોકરું આવડું, બરફમાંથી કંડેર્યું હોય એવું. અને આમ ગાડીમાં તૈયાર કરતા તમે જોજો, ઠેલો અહીંયા મૂકો, અરે બાસ્કેટ અહીંયા મૂકો, પેલું નાવાનો મારો સડો લીધો, પેલું એટલે બોટલ લાવો, મારી બોટલ લાવો, એટલે બોટલ લાવ તો અહીં લાવ, અહીંયા મૂકો બોટલ. 8 દી ફરવા જવું છે ને 15 દીની તૈયારી હાલે છે. આખી જિંદગીનો હિસાબ કરીને ઈશ્વરના દરબારમાં જવું છે, તૈયારી કેટલી આપણી? ઈશ્વરના દરબારમાં આખો હિસાબ દેવું, હું તૈયારી કાંઈ નહીં. અને ફરવા દે ને કોક કોક લાગત નહીં. 8 દી ફરવા જાય ને 4 દી ફૂચર હાલે, 4 દી માથા કૂટ હાલે. કે પણ જવું છું બાઈ કે પણ જવું, લોકો નથી જવું, જવું નથી જવું તો તેવડનો ન લઈ આવે. તમે મને એ આલ્બમ દો, હું 60% વર્તી જાઉં કે આ શેલાદીના ફોટા છે. શેલાદીએ તો કોઈને બોલાવે એમ ન હોય, કોઈ તાળું ન મારે. એ હોટલને તાળું ન મારે, 8,000 10,000 ભાડે હોય ને તાળું દો તમે. એ છોકરો લઈને વહી જાય. હમણાં કે ઠેલા ઉપાડો તમે, એ ઠેલા બિચારો ઉતારે, ભાડે રાખ્યો એમ. ઠેલા બધા નાખે મોટરમાં અને પછી જ આમ હાલતા થાય ને ત્યાં પેલો સેલ્ફીનો પોઈન્ટ પાડી જાય. એ હાલ તો સેલ્ફી પાડવી છે, નથી પાડવી, હાલ ને ભાઈ આમાં હાલ, પછી 1000 કહું આમાં હાલ ને, હાલો પાડો. તમારી વાત નથી, આ તો 1000 ગાવ શેટાની વાત છે, એની વાત નથી. એ બેનું એ બેનું એ બેનું એ ભાણી ક્યું એ ભાણી ક્યું એ ભાણી ક્યું એ બેન એ બેન એ બેન મેંદી હટે એ બેન એ બેન બીજો બેન એ બેન માનહામ 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 એ બેન બેહી જાઓ, મારી બેન બેહી જાઓ, 5 મિનિટ બેહી જાઓ, બેહી જાઓ બેન, બેહી જાઓ મારી માનહામ બેહી જાઓ. જો મારી માં કેટલા વાલા છે, એને બેનું એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો.
બાપને આમ કીધા કે જવા દે. માં તો માં છે હો. મોઢે બોલું માં તા મને હાચે જ નાનપણ હાબરે મોટો ઘણી મજા મને કડવી લાગે કાગડા ઈ માનું પાત્ર છો બેન. કાંઈ વાંધો 5-10 મિનિટ મળ્યું કાંઈ વાંધો જિંદગી વગી કલાક કાઢવી છો અડધી કલાક કાઢવી તો અમારે તો કાંઈ જિંદગી વગી મને નહીં. કાળામાંથી ધોળા આવી ગયા હા અને 45 રૂપિયા પડી નાખીને કાળું ભમર કરી જોવે કટે કટમાં છે. મને કોઈ છૂટા ધોળા ધક્કો મારતા હોય. પણ અહીં મારો કહેવાનું એ હેતુ કે એ સેલ્ફી પાડવા જાય ને પછી સેલ્ફી પાડીને પછી મોટરમાં હિલાવતા હોય ને પછી અબોલા જેવું થઈ ગયું. બેન વાંચી હોય છોકરું વાહે આવડો ગાડી આગળ આવતો હોય અને હોટલ પાસે નીકળે સા પીઓસ સા પીવો છે તો બાય શું કે ખૂબ પીધો જવા દઉં. જમવું છે બહુ ખાધું ઘેરે પુગાડો. અને ઘીરે આવે ને તો ઓલી બાય સીધો છોકરોની હાલતી થાય આવડો કે ઠેલા ઉતારો તમે. અને ઠેલા ઉતારે ને ડેકી જ્યાં ખોલે ને ગાડીની તો ઠેલા રાઈડું નાખતા હોય. આમ થોડું હોય કોઈની શેનું ખુલ્યું ને કોઈના અડધા ટુવાલ બારા ને કોઈના શીશા ઊંધા ને ઢાંકણા નમળે ને હા વેર વિખેર વાહે ડેકીમાં બધો સામાન. એટલે સામાન કે પણ આમ થોડું હોય ભાઈ. અને જ્યાં સામાન આવડા એ હોલમાં નાખી ઘા કરીને પછી આમ ખુરશા માથે કે સોફા માથે બેહે ને ગાંહડી પડે એમ કોઈ દી ન જોવાય. તો કિશનમાંથી બાઈ બેઠી બેઠી કે તમારે ભેગું કોઈ દી હવાય નહીં તે કોની ભેગું જવું. વળી 2-4 મહિના થાય માથાકૂટના ઉજળા ધીમા પડે પાછા આજે ફેરે કઈ બાજુ જવું છે. એમાં મારો બેનું ભાઈ ને ખાસ વિનંતી સાથે વાત છે 8 દી નહીં 4 દી જાઓ. 4 દી ની 3 દિવસ જાઓ પણ જેવા આનંદથી જાઓ છો એથી વિશેષ આનંદ લઈને ઘેરે પાછા આવો તો રામ અને સીતાનું જીવન જેવું મહાન જીવન બની શકે. મિત્રો જેવા જાયથી વિશેષ આનંદ લઈને પાછા આવીએ તો આનંદ થાય. આ તો થાકી ગયા મરાઈ ગયા તે મરાઈ જવા હાટું જાવ છો પૈસા ખર્ચવા. અટાણે અમે દિવાળીમાંથી ગયા ને કે ક્યાંય જગ્યા ન મળે અને ગીરમાં તાલાળા બાજુ ગયા ને ત્યાં ક્યાંય જગ્યા ન મળે તો લોઢાના ખાટલા ઓલા ધરોમાં મૂકી દીધા. તો ખાટલામાં થતા હતા. મને રાજકોટનું એક યુગલ મળ્યું. મેં કે અહીં ક્યાંય જગ્યા નથી ઘીરે નથી જગ્યા. જે કાર્ય કરો એ વ્યવસ્થિત કરીએ ને અગાઉ બધું ગોઠવીને પછી કરીએ. હેરાન થવા માટે આપણે નથી જન્મા આનંદ કરવા માટે જન્મા છીએ. આ વિચાર ન ભૂલીએ. દેખાદેખીનો ધંધો નથી કરવાનો. કમાણી હોય તો 2 કરોડની ગાડી લ્યો. ઊંચા વ્યાજે પૈસા લઈને યુવાન મિત્રોને મારી ખાસ પ્રાર્થના છે ઊંચા વ્યાજે પૈસા લઈને ફરવા માટે ગાડી ન લેવી. વેત હોય તો 5 કરોડ ની કોણ ના પડે. વેત ન હોય તો ઘરવાળીને 4 વ્હીલ જોતો હોય 2.5-3 લાખની મેળામાંથી મળે છે બેહી જા ચાલો મૂળ તો 4 વ્હીલ જોઈશે ને આમાં ક્યાં મોર થોડાય એમ છે. અમે 4.5 કલાકે ભૂગ્યા. તમારી પાસે રોડ રોયલ્સ હોય કદાચ 2 કરોડની તો કઈ મોર ન થાય. તમારી મોર ફંટી થઈ જાય કરીને ઉયો જાય નીકળી. તમારે લીટો થાય તો 50,000 નો થાય. ઓલી નકરી 35 ની હોય. અને તમારી મારી મોર સાયલેશન વિનાનું મોટરસાયકલ લઈને મજૂર 3-4 છોકરાનું લગડું લઈને આપણી મોર થઈ જાય. કરવો. એટલે આમાં ક્યાં સુખ છે ને એ જ વિચારવા જોઈએ. આપણે સંપત્તિવાન થતા જાય છે સુખ ભૂલતા જાય છે. કોઈને હક જ નહીં. આપણે પૂછીએ કેમ નવરાય નથી. મરવાની નવરાય લેવી ન પડે. બાપુજી ગોતતા સંત ભોજા ભગતનો મારે થોડોક પ્રસંગ કહી અને ભાઈને રજૂ કરવા છે. જલારામના ગુરુ સંત ભોજા ભગત દેવકી ગાલો કરશન ભગત હાવલિયા અને બાઈ ગંગાબાઈ નામનું દંપતી ત્યાં ગંગામાની કુખે 1841 સાલ વૈશાખ સુદ પૂનમને દિવસે જન્મા. અને જન્મતા વેત ખડખડાટ દાંત કાઢે. નકર છોકરું જન્મે એટલે રોવે હો ભાઈ મિલન તું રોયો હું રોયો છોકરી તું રોયો. હા તારા બાપુ રોયા હોય મારો બાપે રોયા જ હોય હો ભાઈ રોયા જ હોય. એ ભાઈ તમે રોયા જ હોય ભલે ત્રણ ગલગોટા જેવા ગાલ દે તમે તેથી રોયા કરતા હોય. હા ભલે ખરેખર અટાણે ભલે તમારા ગલગોટા જેવા ગાલ છે. 80 વર્ષ પછી હું તો ન હોઉં હશે જો હા થેપલા ઠીકા થાય. અને તમે જે દાંત કાઢો છો ને દાંત એની હોય સીધું ભોણ 32 સડે નહીં ન થાય તો. એટલે જન્મતા વેત ખડખડાટ દાંત કાઢે નામ ભોજો પડ્યું. 1.5 વર્ષની ઉંમર થી પૈકી ગુમડું થયું મટે ને. આ જો આમાંથી વિચારવાનું છે. અંધશ્રદ્ધા નાબૂદ કરવાનું ભોજા ભગતે 200 ને વિચાર કરવા જેવો 237 વર્ષ પહેલા મને તમને ઉલ્લે છે. 38 વર્ષ પહેલા 1.5 વર્ષનો ભોજો પૈયે ગુમડું થયું મટે નહીં. માને કે માનતા માનો ક્યાં ને ક્યાં મીનળ વાવમાં વીરપુરમાં મીનળમાંની માનતા માનો ગુમડું તમારું ફૂટી. અટાણે આપણે અંધશ્રદ્ધાથી બહારનું 21મી સદીમાં ભણેલા ગણેલા
નકર મા બાપથી મોટું કોઈ તીર્થ નથી, નીતિથી મોટો કોઈ ધર્મ નથી, મહેનતથી મોટું કોઈ અર્થ કામ નથી. પણ હજી આપણે દયાથી મોટી ક્ષમા નથી, નીતિથી મોટો ધર્મ નથી, પણ છતાંય હજી આપણે એમ કોઈ કહે ને કે ભણે ફૂંક મારે છે રાતમાં મટી જાય છે, તો ત્યાં ફૂંક મરવા જાય. ભણેલા છે એ રાતે જાય, અભણ દિવસે જાય. ફૂંક મરવીને આવે આપણે કે કેમ થયું કે 500 લીધા પણ હવે સારું છે, એટલું હાથે જમીણું થવા કાંઈ નહોતું થતું. બીજે દી વળી બીજા વધારાની ફૂંક મર્યો 500 બીજા દીએ, એ 1000ની મરવે ફૂંક. આપણે કે કેમ છે ફેર કાલ કઈ દુખતી જાત નથી દુખતી. મહિનો દી થઈને આવો પ્રસંગ હોય ને બધા ભેગા થાય, આપણે કે કેમ છે, એમ નામ છે ભાઈ. એટલે આપણે પેલો ગયો ને પૂછી, તું કહેતો હતો ને ફેર છે, ઓલો કે હું એકલો શું કામ મૂંડાય, હવ નો 500 મૂંડાય. એટલે એક નાક વડો છે ને હાથને કરી નાખે. લૂંટારા હતા, એક દાખલો છે, મજા આવે એવો. લૂંટારા હાથ લૂંટ કરવા નીકળ્યા ઉનાળામાં કડકા, એટલે સોરના પેટના હાવ નીકળ્યા. અને એક દીવો બળે, એમાં એક જ માણા નડીંગ ધડીંગ લગન બગન કઈ થેલા લઈને મા બાપ સીધાવી ગયેલા, પોતે એકલો જ રીએ. અને ઓલા ખડકી મીણા ખખડાવતા આપણો ફાળી ગયો, મારા હા આવ્યા છે. તો કોઠીમાં કરી ગયો. પહેલાં આપણે ગારાની કોઠી આવતી, આપણે ઘેરે જો વડીલોએ જોયું હોય, તમે નાના સુવારીએ ન જોયું, અમે જોઈએ છે, એમાંથી હાણામાં દાણા કાઢતા ને પાછું હાણું દઈ દેતા, એવું હાલતું તો બરું. પહેલાંની તો હું આ બે નાની બહેનું બેઠા એક વાત યાદ આવી ગઈ. 2 છોકરાની એક ઘોડિયું, અમે એમાં હિસકેલા છીએ. ડોસી આપણી ગઢીમાં ખીરે દેતી, મા બાપ તો ફાર્મ હાઉસમાં જ. ફાર્મ હાઉસ આપણે પહેલેથી જ, મા બાપ ફાર્મ હાઉસમાં અને ગઢીમાં ગઢો દાદો ઘીરે રહીએ. અને ડોસી છે ને પગના અંગૂઠામાં દોરી નાખી હિસકાવે. 2 છોકરાનું લગડું, એકનું માથું આમ એકનું માથું આમ, એકના ટાટિયા આમ એકના ટાટિયા આમ. તે ન જોયું મિલન, અમે એમાં હિસકેલા. બાપુજીને પૂછતી ખરેખર. અને તેથી ઘોણીવાળું રહોડું હોય એટલે એક સૂલો વરાળ્યો ને એક સૂલામાં તાપ થાય, બીજા સૂલામાં એમને કઢીનો પાટિયો સડે ને કાં વાલોળનું શાક. તમે ગઢીમાં પૂછજો, બધી ખબર પડી જાય. અને પછી પગના અંગૂઠામાં દોરી નાખીને ડોસી 2 છોકરા રંઢા જેવા લાંબા શિયાળાની રાત જેવા ટાટિયા આમ આમ પાયામાં અડતા જાય, આમ 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 એવા તો. અને છોકરા એમ ભૂતા હોય નિરાય. અને ડોસી એમ પગના અંગૂઠામાં હિસકાવતી જાય, હાલડા ગાતી જાય અને રોટલા ઘડતી જાય. અને દેતવા ભાયરો હોય, દિવાળી નહીં, ગાંઠલેટું પોતું નહીં, વાહડા ને ભૂંગળી, ધુવાડો આખા ઘરમાં થાય. ડોશીમાની આંખમાં આહુડા આવેલા છે, નટાણે વડીલો નાના તેથી હો જાય. હવે સવારે માએ પૂરું પેટ ભરાયું હોય અને 10 વાગે ડોશીમાએ ગાયનું દૂધ તાહળી તાહળી પાયું, એટલે રંઢા જેવા આમનો ઉતારી આમ. અટાણે છોકરું એ ખાસો વાળા જાજા હાલે સાનું નથી રહેતું. અને ફાસ્ટફૂડ ખાધી છે, આમ તો મોટું થતું નથી. ફાસ્ટફૂડની વાત આવી કહી દઉં. રહોડામાં માં બેઠી હોય ને અને છોકરો એમ કે ને મમ્મી ભૂખ લાગી, તો મા તરીકે જનેતા તરીકે તમને મારી વિનંતી પ્રાર્થના છે, ઘઉંની રોટલી માથે ગાયનું ઘી માખણ માથે ખાંડ વેને ભૂંગળું વાળી દો, આફડો રંઢા જેવો થઈ જાય. અટાણે કોક દાળદરીમાં છે ને રહોડામાં બેઠી હોય ને છોકરો કે ને મમ્મી ભૂખ લાગી, આલે 10 રૂપિયા કુરકુરિયા લઈ આવ, જા લે ટકા પર ટકા લઈ આવ, જા જા પપ્પુજી લઈ આવ, જા જા બેટા જા, ભૂંગળા લઈ આવ જા. હવે એ પડીકું લઈને આવે, એને કીધે પડીકું તૂટે નહીં, કારણ કે ખવડાવ્યું હોય ને ધવરાયું હોય ને. આ વાતમાં તમને થોડું દુઃખ લાગશે, પણ ખાસ કહી દઉં, જો માં અટાણે પણ સંતાનને પૂરેપૂરું પૈપાન કરાવે ને તો અનેક રોગ સંતાન જીવે ત્યાં સુધી દાખલ ન થાય. માના ધાવણમાં મહાન શક્તિ પડી છે, મહાન શક્તિ પડી છે. માના ધાવણની માલિકો અમુક શક્તિ પડી છે. પણ આ તો મહિનો 2 મહિના જેવું તેવું પેટ ભરાવે, પ્લાસ્ટિકની સિંહોન પ્લાસ્ટિકની ડીટડી આમ ને આમ 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 પરબર ઉલાનું પેટ ભરાઈ જાય એમને. પછી કે પીળો પેપા જેવો મળતો નથી, કા શું પડે? માનો ધાવણ છે, અજબ છે. કહેવાનો મારો ભાવાર્થ કે માં તો માં છે. એક કડી મારે ગાઈ નાખું, શિવાજીને યાદ અમથા ન કરી, મને ગાતા નથી પણ જીગું. ભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ, આભમાવું ગેલ એ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળોડા
ને માધવી સોલે હરદમ ડુંગરા બોલે. ઈ જીજાબા પોતાના સંતાનને આવા સુરવીરતાના પાન પાતી ઉદરમાંથી એટલે કે છે લક્ષ્મણ ની વાત, રામ લક્ષ્મણ ની વાત, માતાજીને મુખ દે દીધી, મુખ મુડી દે દીધી, જને તાન મુખ દે દીધી, મુખ મુડી દે દીધી. માતા જીજાબાઈ ઝુલાવે શિવાજીને નીંદરું નો આવે એ વાત માટે મારે જાઉં. મારે ભોજા ભગતની થોડીક વાત કરીને ભાઈને રજૂ કરવા છે. સંત ભોજા ભગત જલારામના ગુરુ કેવી રીતે એટલી જ વાત ટૂંકમાં. એ તો હું હમણાં કહું એટલે હમણાં બાપા સમાધિ હોત લઈ લે. આ તો લબર છે, ખેંચો લાંબુ થાય, મુકત ભેગું થાય. કાલ સાંજે હોત સમાધિ લઈ. પણ એમાં એ 1.5 વર્ષની ઉંમરે માનતા માની ગુમડું ફૂટ્યું. 5 વર્ષની ભોજા ભગતની ઉંમર થઈ. નકરો દૂધ જ પીવે, રોટલો ન ખાય. ત્રણ ભાઈ હતા, મોટા ભાઈ નામ કમળ, હંદાથી નાના નામ જહોન, પોતે વસે. 5 વર્ષનો ભોજો નકરું દૂધ પીવે, રોટલો ન ખાય. માં કાલે કે મારો સદગુરુ જેદી કહે તેદી અનાજનો આહાર કરે, ત્યાં સુધી મારે અનાજ ન ખપે. કે પણ તારે કંઠી બાંધી નથી, કાનમાં ફૂંક નથી મરાવી, અને સદગુરુ કહે ક્યાંથી કે મારે તો જન્મો જન્મના સદગુરુ છે. મા બાપને થયું છોકરું અઠીલું છે એટલે ભલે દૂધ પીતું. અટાણે દૂધની વાત આવી એટલે મારે એક વાત કરવી. અટાણે દૂધ 1 લીટર લે આખું ઘર ખાય. ક્યાંક ક્યાંક તમે તો 5-5 લીટર લ્યો, તમારી વાત નથી. 1 લીટર દૂધમાં આખું ઘર ખાઈને પાછા મેળવે હોત. એ 4-5 દિના ફોદા ભેગા થાય તપેલીમાં પાછો દાંડો ફેરવે આમાં. હવે સાહી તો હાંકવાપણું નથી, વલણું હાંકવાપણું નથી. હવે પેલું ઘૂસ તો નાખે મારી પર આમાં. અને પાછું એ માખણ થાય શેડા જેવું. એ પાછું તાવે અને ઘી થાય અને પાછા વાતો કરે. અમારે ઘરનું ઘી કોઈ દી ન ઘટે હો. તો બીજી બાઈ કે પણ 1 લીટરમાં નો ઘટે, નો જ ઘટે ને કે કાં કે તારો ભાઈ ખાય નહીં, મને ભાવે નહીં, છોકરા લે નહીં. તારો ભાઈ ખાય નહીં, મને ભાવે નહીં, છોકરા લે નહીં. કીધી ખાય છે હું ગુટકા વિમલ ઊંચે લગો કે ઊંચી પસંદ માણેક છે ને 31, 135, 3 હોશિયારી સારી જેવી હોય તે. કેમ કે બસ. અને કોક બેનું તો તપેલી ઘીની ઊની કરે, રોટલી ઊની ઉતારે, પાપડની માસીની દીકરી બેન આવડી મોટી, અને ઓલામાં વાઈટ પીવો બોલી અને રોટલીને સોપડે આમ. એટલે હું કવરેજ ઓછું થાય ને, ઘી ઓછું જોઈએ. તે ઘરવાળાને પેટ જ મૂકી દો એટલે બિચારાનું પેટ તો કોણું રે. હાવ ખાવું નથી, શું થાય મને એ થાય છે. આ શક્તિ ક્યાં વહી ગઈ? આપણા ગઢા બાપામાં તાકાત હતી એટલી આપણામાં નથી કેમ? નકર ખાવા કાંઈ નહોતું ને. તો પછી આપણે શું હતું તેથી હાસું ખાવાનું, પણ હાથી રહેતા હતા. શું હાસું ખાવાનું? વડીલોને પૂછો, હાથી રહેતા હતા. મારો ગૌઠો બાપ હાથી રહેતા હતા ને 10 મણ ઉપાડતા. અટાણે અમે એના છોકરા 18 મણ આવ્યા. હવે એના છોકરા 10 કિલે આવશે એવું લાગે છે. ક્યાં ગઈ શક્તિ? અટાણે એસી ટીસી ચાલુ કરો તો નીંદર નથી આવતી. એનું કારણ શું? પેલા ઢેફાન ઓછી કુકરી સુઈ જતા હતા. મારી હાથે પૂછજો બધા, ઢેફાન ઓછું કરીને સુઈ જતા. કોરવાણ પાણી વાળતા હોય, નીંદર આવતી હોય, મોસમ હોય તો પડખાન કેરામ સુઈ જાય ને પડખાન કેરામ ટાટીઓ રાખે એટલે પાણી આવે એટલે પાછો ઊભો થાય. અમે આમ કામ કરેલું. એટલે કહેવાનો મારો ભાવ. અને આ મારી ઉંમરના છે એટલે ખાસ કહું, તીધી આ કેસર કેરી નહોતી, ખાટી કેરી રૂસડા વાળી દાંત અંબાઈ જાય અને અડધી કલાક તો રૂસડા કાઢવા પડે મોઢામાંથી તો એ નીકળે. ગઢીમાન બાપો ઘેરીએ અને વખારેથી લઈ આવે. વેપારી હોય ને વખારી નાખ્યું હોય એટલે વખારેથી ડાલો લઈ આવે, કેરીનો ડાલો એટલે હુંડો એટલે કરંડિયો, અને લઈ આવી. અને તે ભાઈઓ ભેગા રહેતા ને નોખું થવાનું હમણાં ઉપડ્યું. ચાલો તાવડી તારો કાથોડ મારો ભાઈને મારો ડેટકાન કરો, વરા પછી મારો મેં પછી કરો, ચાલો. તો એ ભાઈઓ કાકા બાપાના ભેગા રહેતા અને ગઢડા બાપા લઈ આવે ને, ગઢીમાં રોટલા કરતી હોય
અને આમ આમ ડાલો મૂકે ને તો ફરતું ટોળું બેસી જાય. તે તો ટોળું થાય ને 4-5 ના 7-8 હોય ને. અને દાદા શું કરે, તપેલીમાં હાજરી બાંધે. હાજરી એટલે ગુણિયું, ગુણિયું કોથળા બટકો. અને પછી એ કેરીને આમ માથે ગહેન રહે તપેલીમાં જાય. અને ખાટીઓ એટલે આમ હમ બેઠા હોય ને તો છોકરો કાકાનું શું કે, ગોઠલું મારું હોય તો બેન શું કે, સાલોતરું મારું હો ભાઈ. ત્યાં ગઢીમાં રોટલા ઘડતી ઘડતી શું કે, ખાટું બેડું લાગે છે, દૂધ ને ગળ નાખો. આખી તપેલી દૂધની ગળની ભરી દઈએ અને પછી એક એક તાહળી આપણને રહ દઈએ. પણ રહ તો ખાલી એસેન્સ, ખટાઈ છે. કહેવાનો મારો ભાવાર્થ એવું હતું. અને આપણે ખાતા હતા ને આનંદ કરતા હતા. આજ આનંદ ક્યાં કોઈ ગયો છે? સંપત્તિ છે, સમૃદ્ધિ. અને બીજી એક વાત થઈ ગઈ, વાહે રહી ગયા. ગમે એટલું થાય તો એમ થાય છે વાહે રહી ગયા, વાહે રહી ગયા, વાહે રહી ગયા. પેલા લઈ લીધું મોરબીમાં, અટાણે વીઘાના ભાવ કેટલા છે તેની હા મફત મળતું. અરે યોગી ચોકમાં લઈ લીધું સુરત, અટાણે બહુ ભાવ. અરે અહીંયા કાલાવડ રોડ માથે લઈ 2 લાખની વાર જાય. અરે મુંબઈ લઈ 2 લાખની ફૂટ જાય. અરે અમેરિકા વેગર ઈંટના ભાવ તો આમથી એક ઊભો થઈને કે પોણા 2 વર્ષ પહેલા જેલમાં હોત ને તો હરાદમાંથી નીકળી ગયા હોત. એના કરતાં જ્યાં છે ત્યાં આનંદ કરો ને. કાયમ મહેનત કરો, ખર્ચ ઓછું કરો, મહેનત જાજી કરો ને ભગવાનને કાયમ પ્રાર્થના કરો, મારી કક્ષા કરતાં તે મને વધુ આપ્યું છે, મારી કક્ષા કરતાં તે મને વધુ આપ્યું છે, મારી કક્ષા કરતાં તે મને વધુ આપ્યું છે. આ તમારે મારે કાંઈ વિચારવું. કામ કરવાનું, એમાં હું કંઈ કહેતો નથી. કામ કરશો તો જ પામશો, બાકી નગર ગમે એટલું વિશે થઈ રહે. અટાણે નથી કહેતા અમારે રોજ તો છે, બાને બાપુજીને પૂછો, ચટણી રોટલો ખાઈને રાખીશ. એટલે એ આપણા મા બાપને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. એણે ખૂબ સહન કર્યું છે, એનું ફળ મને તમને મળ્યું છે. એટલે નાની બહેનો નહીં કહું, ગઢીમાં હાહુ હોય ને ડોશીમાં તો બહુ કેવું નહીં, શું છે એમનું કેવું, એને વહું લાગે. કાંઈ નથી, બેઠા સહી. અને મોટી ઉંમરવાળી બહેનોને હું કહું છું કે વહુનો વાંક કાઢવાનું નહીં, ભૂલ સુધારતા શીખી જાઓ. અમારી વહુ જેવી કોઈ વહુ ન મળે હો. લાયક હોજી ભલે મારી માં ખીજાય પણ ખોટું નહીં, તરત જ. અને વહુના બાપ જેવા અમને હગાઈ ન મળે, ભલે ની વહુ લગાડ્યું હોય, સીધું થઈ જાય હાવ હેલું. અને ખાસ નાની બહેનો કેસેટ થાય છે એમાં બેનું પછી સાંભળશે, એમાં કહી દઉં, માવતરને ઘેરે દીકરી જાય પછી હાહુના વગોણા નહીં ગાવા. આ મારી દર્દ ભરેલી દીકરીને અપીલ છે. જે ઘરને આપણે પુત્રવધુ બન્યા છીએ, જે ઘરના આપણે માલિક બનવાના છીએ, જે ઘરની ગૃહિણી બન્યા છીએ, જે ઘરની લક્ષ્મી બન્યા છીએ, એ ઘરના વગોણા માવતરના ઘેરે જઈને ના કરવા. ઝેરને જેમ જાનકી પી ગયા હતા એમ પી જતા શીખો. જિંદગીમાં તમારો જય જયકાર થઈ જાય છે, જિંદગીમાં તમારો જય જયકાર થઈ જાય છે. હાહુના વગોણા નહીં ગાવા. આપણે હાહુના વગોણા ન્યા ગાય તો આપણી બેન હોય પાછી ઈ ન્યા ગાય. આ વિચારવાનું. ખાઓ ખાઓ ફાકી ખાઓ, મારી ના નથી ખાઓ, પછી કેદી ખાઓ. ખરેખર તમને કાંઈ કહેવાય નહીં, કારણ કે તમારી ત્યાં તમે આવ્યા છે. પણ આવ્યા છે તોય હું તો કહે જ, મને પ્રોગ્રામ તમે કાલે ન દો તો મને એ પ્રશ્ન નથી. હા શું તો મારે કહેવું જ પડે, કારણ કે તમે મારો પરિવાર છો, તમે મારા ભાઈ છો, તમે મારા ભાઈ ભાંડુ છો, તમે મારા ભાઈનો પરિવાર છો, મારા બાપનો પરિવાર છો, ભારત માતાનો પરિવાર છો. હું જ્ઞાતિવાદથી પર જીવું છું. પાગલ આશ્રમમાં અને વૃદ્ધાશ્રમમાં મારું જીવન સમર્પિત કરેલું છે. વૃક્ષો પાછળ જીવન સમર્પિત કરેલું છે. નાનામાં નાના માણસનો છોકરો ભણતો ન હોય તો ભણાવવાની કોશિશ કરવાની મારી ભાવના છે. કે ગરીબનો છોકરો આગળ જાહે ને તો નડશે તો નહીં ને. દરેકને આગળ જવું જોઈએ. તમારે 4 વ્હીલ હોય તો કોકની પાસે મોટરસાયકલ હોવું જોઈએ. તમારી પાસે મોટરસાયકલ હોય તો ઓલા પાસે સાયકલ હોવી જોઈએ. નકર એક દી તમારું મારી 4 વ્હીલ નહીં હાલે. દરેક સમાજ ધીમે ધીમે આગળ આવવો જોઈએ. આ વિચારવાની જરૂર. અને પ્રભુ કે મને ગોતવો હોય તો હું ગરીબના ઝૂંપડામાં બેઠો છું. એ પ્રભુ કે મને ગોતવો હોય તો કોક બી જાજે રંકદનની ઝૂંપડીએ, સુદામાની ઝૂંપડીએ. મોટી ખિલોરી ગામ 4,500 વસ્તીનું છે. મારું એક જ ઘર છે વસોયાનું. દરેક સમાજ રહે છે, દરેક જ્ઞાતિ રહે છે. પણ મેં એક વિચાર એવો ઊભો કે પટેલ સમાજ હજી બનાવવાનો, જમીન 1 કરોડ લઈ લીધી છે, બનાવવાનો છે હજી.
પણ મેં એક વિચાર પંચાયતની પાસે ઊભો કરીને મહેનત કરી. 3 સાર્વજનિક સમાજ મોટી ખિલોરી ગામમાં બનાવ્યા. બ્રાહ્મણથી માંડીને દલિત સમાજ સુધી એનો ઉપયોગ કરી શકે. ખાલી 1500 રૂપિયા ભાડું. દરેક સમાજના વ્યક્તિને એમ થાય કે આ ગામમાં અમારું કાંઈક છે, આ જરૂર છે. તમારી મારી પાસે સગવડતા હોય તો આપણે ગમીને 5 સ્ટાર હોટલમાં છોકરાને લગ્ન કરી શકશું. પણ અહીંયા આપણે સમાજ હોય અને કોઈ ગરીબ માણસ માગે કે ભાઈ ખાલી પીડ્યો છે, મારો બાપ મરી ગયા છે, અહીંયા મારે 12મું કરવું છે, તો ઘણી વખત ઘણા સમાજને એમ કે ભાઈ અમારે તો બીજાને કોઈ દેવાતો નથી, અમે અમારે રાખી. પછી એની ભીતરથી છે ને અંદર એનો આત્મા રડી પડે કે અમારી પાસે નથી એટલે માગીએ છીએ છતાંય આપતા નથી. આ વિચાર એટલે એ વિચાર મેં ઊભું કર્યો કે આ વિચાર ગામડે ગામડે થાય. કાંઈ 5 સ્ટાર હોટલ જેવું નથી, પણ પાલિક પતરાનું એક છાપરું બનાવી નાખો જેમાં 500 માના વરસાદ હોય તો રહી શકે, રસોડું બનાવી શકે, એના મા બાપનું કાર્ય જ કરી શકે, લગ્ન હોય તો રહોડું કરી શકે. ખાલી આટલી સગવડતા ગરીબમાં ગરીબ માણસને થઈ જાય ને તો ઈશ્વર ન્યા બેઠો છે, ઈશ્વર ન્યા બેઠો છે, ઈશ્વર ન્યા બેઠો છે. આ વિચારવાની ખાસ જરૂર છે. તમારે મને ઈશ્વર આપ્યું હોય તો આપણે વાંધો નથી, પછી તો નાના માણસની ઘીરે જઈ ખબર પડે કે એની હાલત શું છે. હા, બધા ગામની માલિકો બધું હરખું નથી હોતું. આગળ વાત કરું તો વાત એવી છે, ભગવાન કૃષ્ણ અને સુદામાના પ્રસંગો એટલે જ છે. પણ અહીંયા ભુજા ભગતની વાતમાં એ 7 વર્ષની ઉંમર થઈ, ઢોર સારે નો ભણવા ગયા. 12 વર્ષની ઉંમર થઈ રામેત્વન હાંખના સાધુએ કંઠી બાંધીને કીધું, ભોજા કાલથી અનાજનો આહાર કરજે. 12 વર્ષે ભોજા ભગત અનાજનો આહાર કરે. ભોજા ભગતનું 24મું વરાયેલું જાય, બાપનું અવસાન થયું, 25મું વર્ષ બેઠું. અને નાયણભાઈ ધોરાજીયા, માસિયાભાઈ, સગરગઢ દેવળિયા પરિવારને લઈને ન્યા જાય છે. નાયણભાઈને હમા મળે છે, ન્યા રોકાય છે. અહીંયા સતરોલા પરિવારને આંગણે આટલા બધા મહેમાનો, આટલા બધા સ્નેહીજનો, ગામજનો આવ્યા છે. એ પિતૃદેવને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો કે એની કૃપા છે એટલે આવ્યા. કોઈ ખાવા નથી આવતો, કોઈને ખાવાની નથી પડી અટાણે. એ તમારો પરિવારનો પ્રેમ હોય ને એટલે આવે. બાકી બરકોતોના કૂતરું ન આવે, ડેલી ખુલ્લી રાખો તો નો ખરે. ઘણી બેનું છે ને આમ ડેલી ખુલ્લી રાખીને કૂતરું આવી જાય ને પછી આમ બાવણું કરી દે. કૂતરાને મોઢું મોરીને ઠાઠું વાહન પછી ધોકાવે આવે કોઈ દી. કૂતરું કે હમ ખાવ બેન, જો આમાં ખરું તો જવા દે મારી માં. એ 12 બાવકારા કરે જાય ને પછી 15 દિવસ પાછું એ બજારમાંથી નીકળે ને ડેલી ખુલ્લી પાડી જાય. માલિકોથી વિસા થાય જાવું અંદરથી આઈટમાં કે ન જવાય, કારણ કે આ ત્રાહું તેદું નું હાલું છું ને. ઘણા કૂતરાને પાણું આટી જાય નથી કેતા મારો ઘા ફગે જ નહીં, બાવકારા કરી ગયું, બાવકારા કરીને ગયું, હાથ પેટીને હરાબ દેતું જાય છે. નખો જ જાયજો, નખો જ જાયજો, નખો જ જાયજો, કે સારું થઈ જાય એમ કે છે. માનવ માત્ર ને જીવ માત્ર માથે દયા રાખવી માનવ ધર્મ છે. દુલાભાઈ કાગની રચના એક કડી ગાઈને પછી ભાઈને જ સોંપી દઉં, કારણ કે તમારે ક્લાસિકલ સાંભળવું છે. અને ક્લાસિકલ ભાઈ વાણી પછી પોતે ઈદ પૂરી કરશે અને અમારી વાણીને અમે વિરામ આપશું. કેહો તો બેન રોકાય ને અમે પાછા સટકશું. એ જી તારા આંગણિયા એ પૂછીને કોઈ જનાવે રે આવકારો મીઠો આપજે રે જી. હાલો દિવસો ને એ દેખી દુખિયા આવે રે
બીજી વાત, ગમે ત્યાં જમવા જઈએ આપણે, થાળીમાં હેઠું ન મૂકવું. જેટલું ખાવું એટલું, 2 વાર લેવા જવું, 3 વાર લેવા જવું. આપણી ઘીરે આપણે જમતા હોઈએ તોય થાળીમાં હેઠું મૂકવું નહીં. કારણ કે અન્ન દેવતાને દુઃખ લાગે. આપણે ઘણા શું બેનું ભાઈઓ લઈ લઈએ અને પછી ગાર્બેગમાં ધકેલે. તમે જુઓ કેટલો એઠવાડ. ત્યારે એ ગરદણીને વાંધો ન આવે, કેટરસ વાળાને વાંધો ન આવે, પણ પેલા દાણાને દુઃખ લાગે. ભલામણા તમારા હાટું તમે માથા વળવી નાખ્યા, ઘંટીએ દળાઈ ગયા, સુલે સુલીને શેકાઈ ગયા, તો ખાધું નહીં, આમ ઝીકી દીધું, નાખી દીધું. એમ સમાજની કોઈ વ્યક્તિ ગામનો સેવા કરતી હોય, સેવા કરતી હોય, સહયોગ આપતી હોય, સારું કામ કરતી હોય, એના વખાણ ન કરી તો કાંઈ વાંધો નહીં. એના મૂળિયા ન ખોદીએ ને તો એ ઘણી સારી વાત છે. વખાણ તો કદાચ ન કરી. અરે આપણી વાહે પડી જાય ને માણસો તો શું કે ખબર, આપણાથી 10 વર્ષ નાનો હોય, તમારી મારી ઈર્ષા કરી તો શું કે ખબર, અમે એની 60 જાણી. એટલે પણ અમારાથી 10 વર્ષ નાનો તું 60માં કઈ દી આવ્યો હોય છે? માણસને બોલવાની ભાન નથી કે આપણે શું બોલી છે. વિચારવા જેવું. અમે એની 60 જાણી લે, પણ હું ભણવા બેઠો તીકડે તારો પ્રાગટ્ય થયું. તું 60માં કેમ આવ્યો? પેલા હતો અહીંયા. એટલે વિચારવા જેવું. અને એ દુલાભાઈ કાકની આ રચના છે કે માથડા વઢાવી અમે એ ઘંટી એવો રાણા રે, એ સુને ચડીને પછી બિરહાણા રે, જમનારા કો નો મળ્યા રે. જય હો. દાદરા બનીને અમે આ દુનિયામાં ઊભા, એ જડનારા કોઈ અમને નો મળ્યા રે. ભગવાનની સ્મરણ કરી, સેવા કરી, બધું કર્યું, પણ કોઈ અમારી કદર કરનારા નો મળ્યા. બધી વાતો તો થઈ ગઈ, પણ ભાઈની ક્લાસિક આપણે સાંભળવું છે. એટલે ભોપાલી રાગની ફરમાઈશ હતી, વીજળીને સમકારે મોતી પરોવો પાનબાઈ. આ જીવન ક્ષણભંગુર છે. એટલે ગંગા સતી પાનબાઈને કહે છે. એટલે આપણે તો ભાઈને હાહુ બહુ મીણાતા ગણવા, પણ એ હાહુ બહુ નથી. ગંગા સતીને 2 દીકરી જ હતી, હરિબા અને જીવુબા. દીકરો જ નહોતો. પાનબાઈ છે એ વડારેણ તરીકે આવેલા રાજપરાથી. ત્યાં હું જેવો બધી પછી જ વાત કરું છું. વડારેણ તરીકે આવેલા પઢિયાર હાખના ખવાસની દીકરી બેનપણી હતી. અને અહીંયા સમઢિયાળા આવેલા અને ગા બેઠી કરવામાં કહળસંગજીને પોતાના પ્રાણની આહુતિ આપવી પડી. અને કહળસંગે એમ કીધેલું કે જે હનુમાનજી મોઢા ગયેલું હું કાંઈ ભજનમાં બેહું છું, ત્યાં મારા શરીરને તમે સમાધિ આપજો. દરબારું અને થોડાક માણસોએ વિરોધ કર્યો કે આપણે તો અગ્નિ સંસ્કાર કરાય. કાળુભા નદીને કાંઠે મિલના બનેલી ઘટના છે. અગ્નિ સંસ્કાર કરે છે, આખું શરીર કહળસંગીનું બળી જાય, જમણો હાથ નથી બળતો. ખૂબ મહેનત કરી, હાથ ન બળ્યો. છેલ્લે અગ્નિમાંથી બહાર પડે હાથ, અને છેલ્લે એ હાથની સમાધિ આપવામાં આવી છે. આ કહળસંગીની વાડી, આ મંદિરમાં હાથની સમાધિ આપવામાં આવી છે. અને ગંગા સતીને કીધેલું કે આ ભક્તિ પ્રગટાવીને આવજો. કે કોણ પાત્ર છે? આ પાનબાઈ પાત્ર છે. એટલે 52 ભજન ગાય અને પાનબાઈમાં ભક્તિ પ્રગટાવી અને પોતે સમાધિ, કહળસંગજીના હાથની સમાધિ હતી, એની બાજુમાં ગંગા સતીએ સમાધિ લીધી. ગંગા સતીએ સમાધિ લીધી, ભક્તિ પ્રગટી ગયેલી. પાનબાઈને કીધું મને હવે તુર્યાતીતમાં તાર લાગી ગયો છે, મારે હવે નથી રહેવું. કે તો આ શબ્દ દટાઈ જાય, આ ભક્તિની જ્યોત ઓલવાઈ જાય. તો કે ઈ જ્યોતને કોઈ સંતના, કોઈ ભક્તના હૃદયમાં કે કોણ આ અજોભા છે, એ કહળસંગજીના કાકાના દીકરા હતા, એને પ્રબોધી અને પાનબાઈ 13મા દિવસે સમાધિ લે છે. એટલે આ ગંગા સતીએ 52 ભજન ગાયેલા. વીજળીને સમકારે મોતીડા પરોવો પાનબાઈ અચાનક અંધારા થાય. જોત જોતામાં દિવસો વયા ગયા. 21,600 ને કાળ ખાય. 21,600 આપણા રાત દિવસના સુવાસા થાય. અને 21,660 વર્ષના દિવસ થાય. 360 ગુણો ને એટલે 21,600 થાય. અને જોત જોતામાં બધું યુજાય. જાણવા જેવી વસ્તુ છે અજાણ પાનબાઈ, અધૂરિયાને નો કહેવાય.
આ અધુરિયાને ન કહેવાય. ગુપ્ત રસનો ખેલ છે અટપટો, જો આઠી મેલો તો સમજાય. આ ઓહમ સોહમ ઈંગલા પિંગલા ને સૂક્ષ્મણાની વાતું છે, આ સ્વર ભેદની વાતું છે, આ નાડી ભેદની વાતું છે, સૂર્ય ને ચંદ્ર કેતુ નાડીની વાતું છે. એટલે કે છે કે માંડ મેલી આવો મેદાનમાં પાનબાઈ, જાણી લ્યો તમારા જીવડાની જાત. જાતિ વિજાતિની યુક્તિ બનાવવું અને બીબે પાડી દઉં બીજી ભાત. પિંડ બ્રહ્માંડથી પરસે પાનબાઈ, દેખાડું તમને એનો દેશ. ગંગા સતી કે સદગુરુનો દેશ એવો છે કે ન્યા નથી માયા લવલેશ. વીજળીને સમકારે મોતીડા પરોવો પાનબાઈ. અચાનક અંધારા થાય છે. ધન્યવાદ, આપે મને ખૂબ સાંભળ્યો. આ બધાના ચરણમાં બોલો રામચંદ્ર ભગવાનની, બોલો બાલકૃષ્ણ લાલની, સુરાપુરા દાદાની, પિતૃદેવની, કુળદેવી માતાની, માત પિતાની, ગૌ માતાની, સનાતન ધર્મની, નમઃ પાર્વતી બને. હર 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 મહાદેવ મહાદેવ. આભાર, ધન્યવાદ. આપણી શું થાય છે? મિલન પટેલને જોરદાર થાળીઓના ગોઠવણ. અંશની પ્રીતિ ક્યાંયની વિપત પડે ઉડી જાય, સાચી પ્રીત સેવાડની જલ ભેરી સુકાય. જે જે ફરમાય છે એ જ બધા ભજન લેવા છે. એટલે હંસલાલો ને એ હવે રે મોતીડા નહીં તો મળે. હંસલાલો ને એ હવે રે મોતીડા નહીં તો મળે. મોતીડા નહીં આ તો જાજીવાના પાણી એ આશા જૂઠી રે બતાણી. મોતીડા નહીં તો રે હંસલાલો
વાક્યો એ વાયરો વાયો રે બેકાર વાયરો વાયો રે બેકાર માથે મેહું દીવડો નહીં તો પ્રભુજી પધારે
ફરમાઈશ એટલે સોનલા બાજુ ઠગાડિયા ને રૂપના જાળી લીધિયા રાજા ગોપીચંદ એ નાના બેઠા રાજા ગોપીચંદ એ નાના બેઠા મોલે રે નિમાય ભાઈ ભલો ભલો રાજા ગોપીચંદ તારા બાલુડા ને ભિક્ષા મે નહીં વાદળ નહીં વીજળી ને નહીં મેઘના ઓછી નાની ક્યાંથી આવ્યા मीरा कहे जो ऐसा जानती प्रभु से प्रीत करे दुख होय मीरा कहे ऐसा जानती मीरा कहे जो ऐसा जानती प्रभु से प्रीत करे दुख होय प्रभु से प्रीत करे दुख तो नगर में ढिंढोरा पीटती ये प्रभु से प्रीत न करियो कोई लकड़ी जल कोयला
भई कोयला जल के भैरा लकड़ी जल कोयला भई कोयला जल के भैरा मैं तो बाग में सी जली न कोयला भई न राख मैं बाग में सी जली मैं तो ऐसी जली न कोयला भई न राख मैं तो मैं नारायण की नारायण की मैं तो मेरे नारायण की आप ही हो गई दासी आप ही हो गई दासी बांध कर नाची रे पग बांध कर नाची रे पग बांध कर हे नाची रे पग लोग कहे मीरा भई बावरी ए भई बावरी लोग कहे मीरा भई लोग कहे मीरा भई बावरी भई बावरी भई बावरी लोग कहे मीरा भई बावरी ए भई लोग कहे मीरा न्यात कहे कुलनासी न्यात कहे कुलनासी न्यात कहे कुलनासी बांध कर नाचे घूंघट बांध कर हे नाची रे पग
પૈસાદાર બધા થયા અભિમાની કોકના ગળારે સીન કરે કમાણી પૈસાદાર થયા અભિમાની કોકના ગળારે સીન કરે કમાણી એ પુનદાનની નથી નિશાની કે નામ જપો ને હરે હરે મુખ છે મીઠું મોરલા જેવું ગરીબ થઈને તારે ગામમાં રહેવું મુખ છે મીઠું મોરલા જેવું ગરીબ થઈને ગામમાં રહેવું પણ મન છે આથલિયા થોરલા જેવું કે નામ જપો ને આવાથી તમે ચેતજો ભાઈ રાખજો એક શ્રી રામ થી સગાઈ આવાથી તમે ચેતજો ભાઈ રાખજો રામ થી સગાઈ દાસ સતાર કહે હમ જાઈ કે નામ જપો ને હરે હરે मीरा के प्रभु गिरिधर नागर गिरिधर नागर मीरा के प्रभु गिरिधर नागर जन्म जन्म की दासी रे दोषन दे तू मानवी वाता विश्वना वायु ने अरे दोषन दे मानवी आ वाता विश्वना वायु ने अरे जल चरू ने जड़मही मेरू धारा જોયા નથી મેં પ્રભુના કાર્યને પલટાતા જોયા નથી આંસુની આંખમાં પાછા જતા જોયા નથી મેં પ્રભુના એક ગઝલની બે લાઈન લઈ અને પછી પૂરું કરી છે દિલમાં આવીને બાર બોલે છે એ આવી બાર બોલે રહેજો રહેજો મોન આંખો તો અશ્રુધાર બોલે છે આંખે અશ્રુધાર બોલે છે આંખે અશ્રુધાર
સમય આવે સુખનો તો જગ હાથ જોડે અંધારામાં પડછાયો પણ સાથ છોડે વખત આવે વખત આવે વહમો બંને હો પરાયા વખત આવે વહમો બંને હો પરાયા બધું જાણવા છતાં મુકાતી નથી માયા બધું જાણવા છતાં મુકાતી નથી માયા અજબ આ જગત છે અજબ આ જગત છે ઊંડાએ ન પાયા અજબ આ જગત છે ઊંડાએ ન પાયા બધું જાણવા છતાં મુકાતી નથી માયા બધું જાણવા છતાં મુકાતી નથી માયા બધું જાણવા છતાં મુકાતી સમરી લે આચા ધણી ને એ તારો નર્તન સુધરે નફાટ રે સમરી લે આચા ધણી ને અભિમાન તું મૂકી આંધળા અભિમાન તું મૂકી આંધળા એ પછી રામજી ભેટી તારો નર્તન સુધરે નફાટ એ નર્તન સુધરે નફાટ હજી હમરી લે આચા
रस मीठा है राम का पीले पीले रस मीठा है राम का जो रस पीने से जुबा पे जो रस पीने से जुबा पे नाम हो घनश्याम का पिता तुमने प्रीत बंधानी प्रीतम वर संगात प्रगति से आडो आडे प्रेम तणी लागी अग्नि प्रगति आडो आडे ए आमाऊ गांडी के आ दुनिया गांडी दुनिया अरे समझू यार विचार अरे समझू आमा हम आप शुरुआत में जे एक लाइन गाई थी बहुत सारी गजल है बागेश्वरी में तमारा रूप नी रंगत भरी छे मुझे आँखों अरे तमारा रूप नी रंगत भरी छे मुझे आँखों आ दुनिया અને આ દુનિયાને હું ચકચૂર લાગુ છું જવા કોઈને આગ લાગુ છું કોઈને નૂર લાગુ છું તો છું સાવ ખાલિયા છતાં ભરપૂર લાગુ છું કોઈને
કસોટી પર તો હું છું ફક્ત એક કાચનો ટુકડો નાજી. કસોટી પર તો કસોટી પર તો હું એ ફક્ત છું કાચનો ટુકડો નાજી નાજી નાજી. પણ પ્રભુ તારી દયાથી તો પ્રભુ તારી દયાથી તો કોહિનૂર લાગુ છું, કોઈને આગ લાગુ છું, કોઈને નૂર લાગુ છું. હું તો છું સાવ ખાલી, એ હાવ ખાલી, હાવ ખાલી. હું તો છું સાવ ખાલી, છતાં ભરપૂર લાગુ છું, કોઈને આગ લાગુ છું, કોઈને નૂર લાગુ છું, કોઈને આગ લાગુ છું, કોઈને આગ લાગુ છું. જેમાં પલ પલ રામ ભજાય, ખુશી દે જમાના મને હરદમ ખુશી દે મને આ બંધન નથી ગમતા. હું મુક્તિનો ચાહક છું, મને બંધન નથી ગમતા. આ કમળ પીડાય પીડાય તે પહેલા ભ્રમણ તું ઉડિયા ખુશી હરદમ રુદન
જમાનાને મુબારક હો. જમાનાના બધા પુણ્યો પ્રભુજી જમાનાને મુબારક હો. અરે હું પરખી લઉં પાપને હું પરખું કાળા કર્મ મારા મને એવા નયન દેજે ખુશી દેજે જમાનાને મને હરદમ હૃદયને દેજે. અરે ખુદાએ આટલી વિનંતી છે નાજીરની આમાં રહે જેનાથી અણનમ શીશ મને એવા નમન દેજે ખુશી દેજે જમાનાને હરદમ હૃદય દેજે. અવરને આપજે ગુલશન અવરને આપજે ગુલશન મને વેરા નમન દેજે મને વેરા નમન ऐसो है संसार. रात गई सुबह हुई एक ताजा गम हुआ. रात गई सुबह हुई एक ताजा गम मगर अफसोस मेरे यारो जिंदगी का एक दिन कम हुआ. तेरे दीदार के लिए ये बंदा हैरान है प्रभु तेरे दीदार ये बंदा हैरान है. ओ सुनते नहीं अरजी मेरी अरे सुनते नहीं अरजी मेरी वो दयाल है. अरे तेरे दीदार के ये बंदा जोगी मारे सामने किनारे जाऊं. अरे प्रेम जो पीड़ा जो प्रेम जो पीड़ा जो जो गंग में बन
दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला। बोलो श्री रामचंद्र भगवान की जय, श्री द्वारिकाधीश की जय, भागवत भगवान की जय। बोल हनुमान जी महाराज की जय, सत्यम सनातन धर्म की जय, दत्त गिरनारी भगवान की जय। अपने अपने माता पिता सदगुरु भगवान की जय। ओम नमः पार्वती पते हर 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 महादेव।